નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારો। પાદરાના ધારાસભ્યના હસ્તે 3 કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા વડુ અને ભોજ ગામે 3 પ્રાથમિક શાળાના નવા મકાનના લોકાર્પણ કરવામાં આવ્યું। જીવનના સર્વાંગી ઉત્કર્ષનો પાયો શિક્ષણ છે અને તેથી જ બાળકોના પોષણ, આરોગ્ય સંભાળ અને શિક્ષણ તરફના સર્વગ્રાહી અભિગમને પ્રાથમિકતા આપી આ ક્ષેત્રમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાબાપુ વિકાસ કરી રહ્યા છે। ત્યારે પાદરા તાલુકાના ગામડાઓમાં નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કર્યા હતા, જે શાળાઓમાંથી ભોજ કન્યા પ્રાથમિક શાળા, વડુ કન્યા પ્રાથમિક શાળા અને વડુ કુમાર શાળા 1 વર્ષમાં બનીને તૈયાર થઈ છે અને તેનું લોકાર્પણ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન વસાવા, જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પડિયાર સહિતના હોદ્દેદારો, સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ રિબિન કાપી 3 પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું। આવેલા મહેમાનોનું શાલ ઓઢાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો થાય તે હેતુથી ભોજ પ્રાથમિક શાળા, વડુ કુમાર શાળા, વડુ કન્યા શાળા એમ કુલ 3 શાળાના લોકાર્પણ આજરોજ કરવામાં આવેલા છે। આ શાળાઓ કુલ 3 કરોડના ખર્ચે બનીને તૈયાર થઈ છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ સાથે સેફટીની સુવિધાઓ પણ રાખવામાં આવેલી છે। ગુજરાત સરકાર એ બાળકોના ભણતર પર ખાસ ધ્યાન આપી રહી છે, કારણ કે આજનું બાળક એ આવતીકાલના ગુજરાતનું ભવિષ્ય છે, જેથી કરીને ગુજરાત સરકાર એ ખાસ બાળકોના ભણતર પર ધ્યાન આપી રહી છે। તેમાં વડુ ગામના તમામ આગેવાનોએ ખૂબ જ સહકાર આપ્યો છે।